એની તોલે એટલે તો વિદ્વાનો કહે કે એની તોલે કોઈ આવી ન શકે. ધૂંધલી સ્વાર્થી છે, એની પ્રકૃતિ સંકુચિત છે, સ્વાર્થી મનવાળી છે, વિચાર કરે શું કરું. એટલામાં એની બહેન આવી. એની બહેને કીધું બેન ઉદાસ કેમ છે? એટલે ધૂંધલીએ કીધું કે ઉદાસીનતાનું કારણ એવું છે, આ તારા બનેવી ક્યાંક વનમાં જતા હતા, એમાં કોઈ સાધુ મળ્યા, સંતોએ ફળ આપ્યું અને સંતોએ એવી આજ્ઞા કરી કે આ ફળ તમારા પત્નીને ખવડાવજો અને એનાથી એને બાળક થશે અને તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. બેન હું તો મૂંઝાણી છું કે શું કરું. આ ફળ ખાવતોય ઉપાધિ, ન ખાવતોય ઉપાધિ, શું કરું? એટલે એની બેને રસ્તો બતાવ્યો. આ જગતમાં યાદ રાખજો, તમારી પ્રકૃતિ જેવી હશે એવું વ્યક્તિત્વ તમને સામેથી ગમે ત્યાં તમે જશો તો તમને મળી જશે, મળી જશે ને મળી જશે. પ્રકૃતિ પ્રકૃતિને આકર્ષિત કરી લે, ખેંચી લે. કોઈ સત્સંગી કોઈ અજાણ્યા પ્રદેશમાં જાય એને એમ થાય કે અહીંયા કોઈ સત્સંગી હશે, એક બે દિવસ થાય તો ત્યાંય એને કોઈક સત્સંગી ચડી જાય, મળી જાય. આ સંસાર જગતનો નિયમ છે, આ પ્રકૃતિનું આકર્ષણ છે મેરે ભાઈ. તો યહાં પ્રકૃતિનું આકર્ષણ થયું અને પ્રકૃતિનું આકર્ષણ એની બહેન દ્વારા થયું. એની બહેને કહ્યું એક કામ કર બહેન, આ ફળ તું તારા ફળિયામાં બાંધેલી ગાયને ખવડાવી દે અને તું 9 મહિના સુધી ગર્ભવતી હોવાનું નાટક કરજે, ઢોંગ કરજે અને સાંભળ, અત્યારે મારા ઉદરમાં ગર્ભ છે, 9 માસ થશે, ગર્ભમાંથી બાળકનો જન્મ થશે, કોઈને ખબર ન પડે એમ આ બાળક હું તારા ખોળામાં સુવડાવી દઈશ. આ બાળક પછી તારું, એના માટે થઈને તારે મારા પતિને સંપત્તિ આપવી પડશે. અમારી પાસે સંતાન છે, સંપત્તિ નથી. તમારી પાસે સંપત્તિ છે, સંતાન નથી. ધૂંધલીને તો આ વાત ગમી ગઈ, કારણ કે આ જગતમાં પૈસાથી ખરીદી શકાય બધું સસ્તું કહેવાય. હો, યાદ રાખજો. ભલે મારીને તમારી પ્રકૃતિ હોય, આપણે ભાવ ઉતારીએ, કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ પણ ભાવ ઉતારીએ, એ આપણી પ્રકૃતિ હોય. બાકી આ જગતમાં પૈસાથી ખરીદી શકાય એ વસ્તુ સૌથી સસ્તી કહે, જેનાથી પૈસાથી જે ખરીદી શકાય. અમુક વસ્તુ એવી છે કે જે પૈસાથી ખરીદી શકાતી નથી, પૈસા કામ આવતા નથી. મેરી ભાઈ બહેન, સુટકેસો ભરીને પોતાના ઘરના કોરોના પોઝિટિવ આવેલા દર્દીને લઈને કોઈ કરોડપતિઓ રૂપિયાની સુટકેસો લઈને હોસ્પિટલમાં ગયા હતા. ડૉક્ટરોને કહ્યું હતું કે ડૉક્ટર સાહેબ, અમારા દર્દીને ઓક્સિજનનું મળી રહે એવો બેડ આપો, આ કરોડો રૂપિયા અમે તમને આપવા તૈયાર છીએ. ડૉક્ટરે કીધું કે આ કામ અમારાથી નથી થઈ શકે, છે જ નહીં તો ક્યાંથી આપી શકે. ત્યારે આપણને ખબર પડી કે સુટકેસ ભરેલા રૂપિયાનું કોઈ મૂલ્ય નથી. આપણને ખબર પડી કે એની કાંઈ કિંમત ન આવી. હતા ખરા પૈસા, પણ એનાથી કાંઈ ખરીદી ન શકાણું. રૂપિયાથી જગતમાં બધું ખરીદી શકાય છે એવું નથી. એટલે રૂપિયા અતિ હોય તો એનો ગર્વ, એનો અહંકાર ન, ગર્વો કરીએ બરાબર છે, એનો અહંકાર ન કરવો, કારણ કે આ રૂપિયો આપણને ક્યારે દગો આપી દેશે એનું નક્કી નથી. ગમે એટલી સંપત્તિ હશે પણ એનાથી જગતમાં કંઈક અમુક વસ્તુ ખરીદી શકાતી નથી. મેરી ભાઈ બહેન, વિદ્વાનો કહે છે, यहाँ કહે છે તમારી પાસે સંતાન નથી, સંપત્તિ બહુ છે, અમારી પાસે સંતાન છે, સંપત્તિ નથી. મારા પતિને જો સંપત્તિ આપીશ તો મારો પતિ અમારું બાળક તને આપવામાં જરીક પણ ના નહીં કહે. ધૂંધલી તો રાજી રાજી થઈ ગઈ અને જે તપશ્ચર્યાનું ફળ હતું એ આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દીધી. સમય વીતવા લાગ્યો. ધૂંધલીની બહેને દીકરાને જન્મ આપ્યો, કોઈને ખબર ન પડે એમ. આત્મદેવ તો પવિત્ર, નિષ્પૃહ અને નિષ્કામ બ્રાહ્મણ હતા અને એવા પવિત્ર, નિષ્પૃહ અને નિષ્કામ બ્રાહ્મણ, ભોળા હૃદયના બ્રાહ્મણ હતા, એને તો કંઈ ખબર પણ નહીં. અને ધૂંધલીએ પોતાની બહેનના દીકરાને, રડતા દીકરાને આત્મદેવના ખોળામાં પધરાવીને કીધું કે આ તમારો દીકરો છે. અને આત્મદેવે માની પણ લીધું, મેરે આ મારો દીકરો છે. ખબર નહીં, ભોળા હૃદયના માણસ સ્વીકારી લીધું. અને કોઈને ખબર ન પડે એમ પોતાની પાસે રહેલી જે સંપત્તિ હતી, આ સંપત્તિ ધૂંધલીએ પોતાની બહેનને આપી દીધી, સંતાનને ખરીદી લીધું. અને પછી એનું નામ એ પોતે પાડ્યું અને ધૂંધલી એનું નામ રાખ્યું છે ધુંધુકારી. ધૂંધલીનો અર્થ છે
જેની પાસે દ્રષ્ટિ નથી, જેની પાસે આગમને ઓળખવાની શક્તિ નથી, એનું નામ છે ધૂંધુકારી, એનું નામ છે ધૂંધલી. આપણે નથી ઘણી વાર કહેતા કે હવે મને મોતિયો પાક્યો એવું લાગે છે, બધું ધૂંધળું ધૂંધળું દેખાય છે. મતલબ જેની પાસે દિશા નથી એનું નામ છે ધૂંધળુતા. અમે ગામડામાં ઘણી જગ્યાએ જાય, પછી કોઈની ઘરે ચા પાણી પીવા ગયા હોય, છોકરા દીકરીઓને જોઈએ એટલે આપણે પૂછીએ, બેટા કેટલામું ભણે છે? સ્વાભાવિક છે આ બધું. આપણે કોઈને પૂછીએ કેટલામું ભણે છે એટલે ઘણા છોકરાઓ એમ કે 10મું ભણું છું. આપણે એમ કે વાહ સરસ. ઘણા લોકો કે અમે 12મું ભણીએ છીએ, બહુ સરસ. 12થમાં છો, બહુ સારું. હવે શું આગળ? એમ પૂછીએ આપણે. બીજો પ્રશ્ન પૂછે, સરસ 12મું ધોરણમાં ભણો છો, બોલે હા, હવે આગળ શું બનશો? એન્જિનિયર કે ડૉક્ટર કે શું બનશો? એટલે છોકરો જવાબ આપે ને એના ઉપરથી ખબર પડી જાય કે આ છોકરો શું બનશે. અમુક છોકરા એમ કે આપણે પૂછીએ કે હવે તમે 12મું ભણો છો, 12મા પછી શું ભણશો, શું બનશો? એટલે એમ કે હવે એ તો 12માનું રિઝલ્ટ આવે પછી ખબર પડશે કે હું બનશું. એ આ જગતમાં કાંઈ ના બની શકે. પણ જેને પૂછે કે 12મા પછી શું બનશો, એટલે એમ કે અમે ડૉક્ટર બનશું જ. 12મામાં આટલા ટકા લઈને પાસ થશું, આટલા માર્ક્સ લઈને પાસ થશું અને પછી ડૉક્ટર બનશું. આવો જે જવાબ આપે જગતમાં એ જ કંઈક બની શકે. કારણ કે પેલા દિશા નિશ્ચિત છે કે મારે અહીં સુધી જવાનું છે અને મારે અહીંયા પહોંચવાનું છે. અને કેવલ દિશા જ નહીં, દિશાને નક્કી કર્યા પછી, મંજિલને નક્કી કર્યા પછી એ સુધી પહોંચવાનો જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થ જે કરે એ જ વ્યક્તિ એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે. ઘણા વિચાર કરતા હોય અમારે આમ થવું છે ને આમ થવું, પણ એ પ્રમાણેની મહેનત ન કરતા હોય. પછી હું કે ખબર, એ કે હવે યોગ થાહે તો એ થાહે. યોગની આશાથી બેસી ન રહેવાય, ગ્રહોની આશાએથી કોઈ દી જીવનને અટકાવીને ન રખાય કે ગ્રહ ફરશે ને પછી આ ગ્રહ રાશિ પરિવર્તન થાય ને પછી અમારું પરિવર્તન થાય, તો કોઈ દી ન થાય. એના આશરે બેઠું ન રહેવાય. આપણું કામ છે કામ કરવું. બસ આપણે આપણું કર્મ નિષ્ઠાથી કરતા જઈએ તો એની મેળે ગ્રહ ધીરે ધીરે પરિવર્તિત થવા લાગશે અને એની મેળે માણસની દિશા અને દશા બે બદલાવા લાગશે. પણ એના માટેનો યોગ્ય પુરુષાર્થ જોઈએ, યોગ્ય મહેનત. આજે બધાના વિચાર બહુ ઊંચા છે, પણ એ પ્રમાણેના એના પુરુષાર્થ ઘણીવાર નથી હોતો. અને એટલે પછી માણસ જ્યાં ત્યાં બધે ભટકે, વાં જોવડાવવા જાય ને વાં જોવડાવવા જાય ને વાં કાંડું બંધવે ને વાં ઓલું બંધવે ને વાં દોરો બંધે કે આ દોરો બાંધવું, અહીંયા માનતા રાખશું તો સારું થઈ જાય. પુરુષાર્થ ઘટે છે. નિષ્ઠાપૂર્વકનો કરેલો પુરુષાર્થ મને ને તમને યોગ્ય સ્થાને ચોક્કસ પહોંચાડે છે. અને તમે પ્રજાપતિ પરિવાર ખૂબ પુરુષાર્થી પરિવાર છો. તમારા જેવી મહેનત કોણ કરી શકે? અને તમારી મહેનતના ફળથી આજે આ સમાજ ખૂબ ઊંચો આવ્યો છે. એ તમારે પરિશ્રમનું ફળ છે, તમારી મહેનતનું ફળ છે અને તમારા આ પિતૃઓ અને તમારા વડીલોના આશીર્વાદ છે. એણે બતાવેલો રસ્તો છે. બાકી આ સંભવી ન શકે. મેરી આખો સમાજ ઉત્થાન પામી રહ્યો છે, આખો સમાજ પ્રગતિને ગતિ કરી રહ્યો છે. એની પાછળનું કારણ પુરુષાર્થ છે. માત્ર ભાગ્યના બળથી બેસું ન રહેવું, પુરુષાર્થ કરીએ. અને જે પુરુષાર્થ કરશે એનું ભાગ્ય એની મેળે ધીરે 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 એની ભાગ્યની મેળે પરિવર્તિત થશે. તો યહાં ઋષિની જે પ્રસાદી હતી મેરે ભાઈ બહેન, એ ગાયને ખવડાવી હતી. અહીંયા ધૂંધલી, ધૂંધલીનો અર્થ જેની પાસે દિશા જ નથી એવું પાત્ર છે ધૂંધલી. એનો દીકરાનું નામ ધૂંધુકારી. અને જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ ઋષિઓની તપશ્ચર્યાનું ફળ હતું. અને એ ફળ ગાયે આરોગ્યું. સમય વીત્યો એટલે ગાયની કુખેથી પણ એક પુત્રનો જન્મ થયો. કારણ કે આપણામાં કહેવત છે, બ્રહ્મ વાક્ય જનાર્દનમ. સાધુ અને બ્રાહ્મણોના મુખમાંથી નીકળેલું વચન કોઈ દી એળે નથી જાતું, એ સત્ય થઈને જ રહે છે. આ નારાયણ ધરા ઉપર ભગવાન સ્વામિનારાયણે એક લાકડાના ભારા વેચનાર કઠિયારાને એમ કીધું હતું કે જા તું આ દેશનો બાઉદીન થઈશ. અને હાજી થયો મેરી ભાઈ. આ બાઉદીન કોલેજ જેના નામની છે, નવાબનો શાળો થયો. આ આશીર્વાદ. ભગવાનને ઠંડી બહુ લાગી, નાણધરામાં સ્નાન કર્યું પછી ઠંડી લાગી એટલે તાપણાની જરૂર પડી. અને આ બાઉદીને કઠોર પોતાની પાસે જે લાકડા હતા ભગવાનને અર્પણ કર્યા નારાયણ ધરા ઉપર.
અને ભગવાન રાજી થયા. રાજી થઈને ભગવાને તાપણે તાપ્યા. આ તો પ્રભુની લીલા હતી. લીલાના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા, જા તારું નામ રોશન થશે. અને બાઉદીન હાજી થયો. મેરી બા, આ બાઉદીન કોલેજ એ જુનાગઢના નવાબનો શાળો થયો. ક્યાં કઠિયારો અને ક્યાં પહોંચી. આ કોઈની કૃપા, કોઈનો આશીર્વાદ, કોઈની કરેલી સેવા, એનું ફળ છે મેરી ભાઈ. વિદ્વાનો એ સુંદર મજાનું દર્શન બતાવ્યું છે. તો એ તપશ્ચર્યાનું જે ફળ છે એનો મહિમા સહવિશેષ છે. ગાયે પણ પુત્રને જન્મ આપ્યો. એ સંતોના આશીર્વાદ કોઈ દી દીધેલા શબ્દો કોઈ દી એળે નથી જતા મહાપુરુષોના. અને મહાપુરુષોના શબ્દ સમર્થ રહ્યા. અને પુત્ર ગાયે પણ જન્મ આપ્યો. એના કાન ગાય જેવા હતા, કારણ કે ગાયની કુખેથી જન્મ્યો હતો. કાન ગાય જેવા હતા, એટલે એનું નામ રાખવામાં આવ્યું છે ગોકર્ણ. એકનું નામ થયું ધુંધુકારી અને એકનું નામ થયું છે ગોકર્ણ. બે સંતાનો એક જ માના ખોળામાં રમે છે અને એક જ માના ખોળામાં રમીને બે મોટા થાય છે. એક જ માના હાથના દીધેલા કોળિયા ખાઈ ખાઈને બે મોટા થાય છે. પણ જેવા બે ભાઈઓ મોટા થયા તો બેની પ્રકૃતિમાં બહુ મોટો ફેર હતો. ધુંધલીનો જે પુત્ર ધુંધુકારી છે એ ભોગના માર્ગે ગયો. અને ગોકર્ણ મહારાજ જે ગાયની કુખેથી અવતર્યા હતા, સંતોની તપશ્ચર્યાનું ફળ હતા, એવા ગોકર્ણ મહારાજ જ્યારે મોટા થયા ત્યારે ભક્તિ અને યોગના માર્ગે ગયા. એક ભોગના માર્ગે ગયો, એક ભક્તિના માર્ગે ગયો. શું કામે? તો કે બેયના મૂળમાં ફરક હતો. ભલે માનો ખોળો એક જ હતો, પણ બંનેના મૂળમાં ફરક. અને એટલે એક ભક્તિ તરફ આકર્ષિત થયા અને એક ભોગ તરફ આકર્ષિત થયા છે. સમય વીતવા લાગ્યો. ધુંધુકારી મોટો થવા લાગ્યો. ગણિકાઓના મોહમાં ફસાયો છે. અનેક પ્રકારના વ્યસનોમાં ફસાયો. વ્યસનો અને ગણિકાઓના મોહમાં ફસાયેલો ધુંધુકારી પોતાની મા પાસેથી સંપત્તિ માંગે. મા એને પોતાના પુત્રેષણાના ભાવથી એમ જે માંગે એ આપે છે. અને સંપત્તિનો એ પોતાના વ્યસન અને એના માર્ગમાં એ પોતાની સંપત્તિને ખર્ચવા લાગ્યો. આમ થતાં થતાં જીવનને પતનના માર્ગે લઈ જઈ રહ્યો છે ધુંધુકારી. અને બીજી બાજુ ગોકર્ણ મહારાજ ભક્તિના માર્ગમાં સ્થિર થવા લાગ્યા છે. એકવાર આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી કે મારા ઘરની અંદર, મારા પરિવારમાં જન્મેલો આ ધુંધુકારી જેવો અધમ જીવ, જેને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો છે, અને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યા છતાં પણ બ્રાહ્મણ કુળના કર્મથી જે ચ્યુત થયેલો છે, આવો અધમ જીવ જો કોઈ હોય તો એ ધુંધુકારી છે. અને હવે આત્મદેવ બ્રાહ્મણને એમ થયું કે એક સમય હતો કે દીકરો નહોતો એ દુઃખ હતું, અને હવે ધુંધુકારી જેવો અતિ અધમ અને અતિ પાપી, અતિ દુરાચારી એવો પુત્ર છે, એ હવે દુઃખરૂપ થયો છે. આમ જો કે હવે દીકરો નહોતો એ સારું હતું, પેલા દીકરો નહોતો એ દુઃખ હતું, અને હવે ધુંધુકારી જેવો પાપી દીકરો છે એ દુઃખ થયો છે. આત્મદેવ હૃદયથી મૂંઝાણા છે. હૃદયમાં દુઃખ અનુભવવા લાગ્યું. અને દુઃખિત હૃદયે એ પોતાના બીજા પુત્ર ગોકર્ણની પાસે ગયા છે. ગોકર્ણને કહે છે, હે ગોકર્ણ, બ્રાહ્મણ જેવો જેને કુળ મળ્યું, જન્મ મળ્યો એવી યોનિની અંદર જ્યાં ભક્તિ સહજતાથી થઈ જાય એવું ઉત્તમ કુળ મળ્યું. અને કુળ મળ્યા પછી પણ કુળના કર્મથી જે ચ્યુત થયો છે એવો તારો ભાઈ ધુંધુકારી, મને લાગે છે કે તારો ભાઈ ધુંધુકારી અધમના માર્ગે જશે, એને મુક્તિ નહીં મળે, અધમ માર્ગે જઈ રહ્યો છે. મને બહુ દુઃખ થાય છે. મને એમ થાય છે કે તારા ભાઈની શું ગતિ થશે. બ્રાહ્મણ કુળ મળ્યા પછી પણ કર્મથી વિરુદ્ધ આચરણ કરનારો આ તારો ભાઈ ધુંધુકારી, મને એમ થાય છે કે એની શું ગતિ થશે. આમ હૃદયમાં દુઃખ સાથે જ્યારે પિતાજી, ધુંધુકારીના પિતા પોતાના બીજા પુત્ર એવા ગોકર્ણ મહારાજની પાસે હૃદયનો વલોપાત પ્રગટ કરે છે. આ તારા ભાઈનું શું થશે? ગોકર્ણ મહારાજ પિતાજીની સામે જોઈને હસવા લાગ્યા. પિતાજી, મારા ભાઈનું તો જે થવાનું એ થશે જ, કારણ કે આ જગતમાં કર્મનો સંગાથી બીજો કોઈ નથી. જેનું જેવું કર્મ એવું ફળ એને ભોગવવું જ પડશે. એટલે મારા ભાઈને તો એનું કરેલું કર્મ ભોગવવું પડશે. પણ મારી આપને વિનંતી છે. બોલે શું?
પિતાજી હવે તમારી ઉંમર થઈ છે, માટે હું તમને કહું છું કે મારું અને મારા ભાઈનું તો જે થવાનું હશે થશે, પણ હવે તમને મારી વિનંતી છે કે તમે તમારા આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરી લો. અને ત્યારે સુંદર મજાનો બોધ ગોકર્ણ મહારાજ પોતાના પિતાને આપે છે. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણચિંતન ગોકર્ણ મહારાજની પાસે જ્યારે ગયા છે આત્મદેવ બ્રાહ્મણ, પોતાના પુત્રની પાસે જઈને કહે છે, હે પુત્ર, તું મને એટલું તો કહે કે તારા ભાઈનું શું થશે? એટલે ગોકર્ણ મહારાજ કહે છે, હે પિતાજી, મારા ભાઈએ જે કર્મ કર્યા હશે એ મારા ભાઈને ભોગવવા જ પડશે. એનું તો જે થવાનું હશે થશે, પણ તમારા જીવનની હવે વૃદ્ધાવસ્થા આવે છે, માટે હું આપને વિનંતી કરું છું, તમે તમારા આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરી લો. અમારું તો જે થવાનું હશે થશે. ક્યાં સુધી આ સંસાર જગતમાં હું અને મારું આ બધું કર્યા કરશું? ક્યાં સુધી મારા 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 કરીને જગતને ચોટતા રહેશું? ક્યાં સુધી આ જગતમાં હું કરીને હાલતા રહેશું? હવે જીવનની પાકટ અવસ્થા આવી છે, અને જીવનની પાકટ અવસ્થાએ આ પાંદડું વૃક્ષમાંથી ખરી જાય એ પહેલાં મારી આપને વિનંતી છે કે તમે તમારા આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરી લો. અમારું તો જે થવાનું છે થશે. ક્યાં સુધી? ઘણા લોકો અમને કહેતા એ કે મનોજભાઈ, આજ વખતે તમારી હરિદ્વાર કથા થાય એટલે કહેજો, અમારે આવવું જ છે. દર વર્ષે અમે ભાદરવામાં હરિદ્વાર જઈએ શ્રાદ્ધ પક્ષમાં. ઘણા લોકો કે આજ વખતે તો આવવું જ છે. વળી અમે પાછું નક્કી થાય એટલે અમે એને ફોન કરીએ, એ કે આવવું જ તું ખરા. હવે એમ હતું કે હવે કાંઈ ઉપાધિ નથી, હવે કાંઈ કામ નથી, આવવું જ તું નક્કી જ કર્યું તું, પણ હવે છોકરા નાના છે ને, હવે હું કરું? 2 વર્ષ જવા દો. પેલા પોતાના સંતાનોમાં માયા હોય, અને પછી સંતાનોમાં માયા હોય કે હવે આને મોટા કરી લઈએ પછી હરિદ્વાર આવશું. પછી તો લગભગ જવા પણ બહુ રહેતું નથી, કારણ કે હરિદ્વાર જવા પણ રહેતા શરીર થાકી ગયું હોય, પછી શરીર સાથ ના આપે. મેરે ભાઈ બહેન, યહાં વિદ્વાનો કહે છે, યહાં પિતાજીને બોધ આપે છે. અને યાદ રાખજો, મારાને તમારા જીવનની અંદર સદગુરુ કોને ક્યારે કયા સ્વરૂપમાં મળી જાય છે એનું નક્કી હોતું નથી. બાપ તુલસીદાસજીને એના પત્નીના સ્વરૂપમાં સદગુરુની પ્રાપ્તિ થઈ, અને પત્નીએ તુલસીને એટલું જ કહ્યું કે હે મહારાજ, આ ચામડાના દેહમાં જે મમત્વ રાખ્યું છે, આ મમતા જો રામમાં રાખી હોત તો જીવન ધન્ય થઈ જાત. અને પત્નીના મુખમાંથી નીકળેલો આ શબ્દ તુલસીદાસજીના હૃદયમાં લાગી ગયો, અને હૃદયમાં લાગ્યા, અને તુલસીદાસજીમાંથી તુલસીદાસ થઈ ગયા. तुलसी तुलसी सब कहे तुलसी बन के घास, कृपा हो गई राम की बन गए तुलसी दास. પત્નીનું વચન લાગી ગયું,
અને હૃદયમાંથી વૈરાગ્ય પ્રગટ થઈ ગયો. મેરી ભાઈ બહેન, રાજા ગોપીચંદને માના હૃદયમાંથી નીકળેલો શબ્દ લાગ્યો. માના સ્વરૂપમાં ગુરુની પ્રાપ્તિ થઈ. અને માં એટલું બોલી હતી કે આવી રે એકાયા દીકરા તારા બાપની રે હતી જો હે રે કાયા નામ તારા બાપની રે હતી જો રે કાયા નામ રે કાયા આમ કમર આમ પડ્યું છે ખંભા ઉપર. અને માએ દ્રષ્ટિ કરી અને રાજાએ દ્રષ્ટિ કરીને કીધું, માં તું રડે છે, રડવાનું કારણ? અને માતાએ કીધું કે દીકરા, આવી કાયા તારા બાપની હતી અને એને રાખમાં રગદોડાતા વાર ન લાગી. આવી રે કાયા દીકરા તારા બાપની હતી અને ઈ રે કાયાના મરતુક થયા ભરત છે. અને રાજા ઊભા થઈ ગયા નાતા નાતા. હું માં, હવે જો તું આજ્ઞા કરે તો હિંગળા જ જઈ આવ અને માની નિશાની લઈ આવ. હવે આ જીવવાનો કોઈ હેતુ નથી, કારણ કે આ શરીર જો નાશવંત હોય તો પછી હવે આ શરીરને ખોટા લાડ શા માટે? એટલે માનું એક વચન અને ગોપીચંદમાં વૈરાગ્ય પ્રગટ થઈ ગયો. એટલે ગુરુ કયા સ્વરૂપમાં મળે એ પણ નક્કી નથી. હો બા, ડગલે ને પગલે શિષ્યની પાત્રતા થાય પછી કોઈના કોઈ સ્વરૂપમાં સદગુરુ મળી જાય છે. અને મળેલા સદગુરુ આપણી અંદર સૂતેલા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને જગાડવાનું કામ કરે છે. તો યહાં પિતાજીને પુત્રના રૂપમાં ગુરુ મળ્યા ને પિતાજીને પુત્ર કહે છે, હે પિતાજી, ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્મ. હે પિતાજી, હવે ઉંમર થઈ છે, અમારું તો જે થવાનું હશે થશે, પણ તમારી ઉંમર પાકી છે, અબો મનુષ્ય મનખો મળ્યો છે,
તો આ મળેલા મનુષ્ય જન્મને સાર્થક કરી લો અને આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરી લો. પુત્ર પિતાજીને બોધ આપે છે, પુત્ર સમજાવે છે, પિતાજી છોડો ધર્મ ભજ સ્વમ સતતમ ત્યજ લોક ધર્મ. હવે તમે ધર્મનો આશ્રય કરો, તમારું મન બુદ્ધિ અને ચિત્ત હવે ધર્મમાં જોડી દો અને હવે લોક ધર્મ અને લોક વ્યવહારનો ત્યાગ કરી દો. ધર્મ ભજ સ્વમ સતતમ ત્યજ લોક ધર્મ, એટલે હવે લોક ધર્મનો ત્યાગ કરી દો. લોક ધર્મ એટલે આપણા જે વ્યવહારિક જગતના ધર્મ છે કે ક્યાંય હારા પ્રસંગે જાવું, ખરાબ પ્રસંગે જાવું, આપણે મોઢું બતાવવા જાવું, આ બધા લોકાચાર અને લોક વ્યવહાર છે. પિતાજી હવે આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરો અને આ લોક વ્યવહારનો ત્યાગ કરી દો. આમ જ્યાં પિતાજીને બોધ આપ્યો છે, સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. કોઈ સાધુ કોઈ સંતનો આશ્રય કરો, કોઈનો સંગ કરો, કોઈની સત્સંગમાં રંગાઈ જાઓ. અને હે પિતાજી, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ ત્રાસુ મુક્તવા, તમારા મન બુદ્ધિ અને ચિત્તને બીજાના દોષ જોવામાંથી કે ગુણ કે દોષ જોવામાંથી તમે તમારા મનને મુક્ત કરો. કારણ કે મનનો સ્વભાવ છે, જેવું ચિંતન કરે ને એવું મન બને. એટલે મારે ને તમારે શું બનવું છે ને એવું મનને ચિંતન કરાવવું. કારણ કે આ મનની પ્રકૃતિ છે, મન જેવો વિચાર કરશે ને એવું જ બધું સર્જન થશે. આ મનની તાકાત છે. એટલે વિદ્વાનો સમજાવી રહ્યા છે. પિતાજીને કહે છે, હે પિતાજી, તમે આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરો, કોઈના ગુણ અથવા દોષ જોવાનું છોડી દો. કારણ કે બીજાના દોષ જોવાથી આપણું મન પણ દોષવાળું થશે. બીજાના ગુણ પણ છોડી દો, દોષ પણ છોડી દો. અને પિતાજીને કહે છે, હે પિતાજી, સેવા કથા રસ મહો નીત રામ પીબત્વ. અને પછી તમારા મનને પ્રભુની કથા કીર્તન અને ભગવાનની સેવા અને સ્મરણમાં તમારા મન બુદ્ધિ અને ચિત્તને જોડી દો. આમ જ્યાં સુંદર બજાનો બોધ આપ્યો છે. પિતાજીએ પુત્રને ગુરુ સ્વરૂપે માની આજ્ઞાનો સ્વીકાર કર્યો. વનમાં જઈ ભાગવતના દશમ સ્કંદનો પાઠ કર્યો અને ભાગવતના દશમ સ્કંદનો પાઠ કરતા કરતા, જેને શ્રીમદ વલ્લભે ભાગવતના દશમ સ્કંદને ઠાકોરજીનું હૃદય કહ્યું છે, આવા ભાગવતના પરમ કૃષ્ણ પરમાત્માની પરમ લીલાનું વર્ણન કરનારા એવા ભાગવતનો મહિમા સાંભળતા સાંભળતા મેરે ભાઈ બહેન આત્મદેવ બ્રાહ્મણ પરમ ગતિને પ્રાપ્ત કરી ગયા. હવે ઘરમાં કોણ બચ્યું? તો કે ધૂંધલી, ધુંધુકારી અને ગોકર્ણ, 3 બચ્યા છે. ઘરમાં બન્યું શું? તો કે ભોગ વધ્યો છે અને ભક્તિ ઘટી છે. કારણ કે ભોગના 2 પાત્ર છે, ધૂંધલી ને ધુંધુકારી, એ 2 ભોગના પાત્ર છે. અને મેરી ભાઈ બહેન ગોકર્ણ એ ભક્તિ અને યોગનું પાત્ર છે. એટલે ઘરમાં ભક્તિ ઓછી અને ભોગ વધ્યો એટલે ગોકર્ણ મહારાજનો મન મૂંઝાવા લાગ્યો. કારણ કે એની ભક્તિને યોગ્ય સ્થિતિ ઘરમાં નહોતી, એટલે ઘર મન મૂંઝાવા લાગ્યું. એટલે કોઈને કહ્યા વિના મેરે ભાઈ બહેન ગોકર્ણ યાત્રા કરવા નીકળી ગયા. પાછળથી ઘરમાં શું રહ્યું? તો કે ધૂંધલી ને ધુંધુકારી. જે ઘરમાં ભક્તિ ન હોય અને કેવલ માત્ર ને માત્ર ભોગ હોય, એનો વિનાશ થતા વાર લાગતો નથી. જે ઘરમાં ભક્તિ ન હોય, ભાવ ન હોય, એ ઘરનો વિનાશ થતા વાર લાગતો નથી. ધુંધુકારી પોતાના વ્યસનમાં અને પોતાના સ્વભાવમાં પોતાની પ્રકૃતિને અનુરૂપ પોતાના પિતાની તમામ સંપત્તિને ખર્ચી નાખી અને પછી માતાની પાસે રોજ પૈસા માંગે. એકવાર ધુંધલીએ ધુંધુકારીને કીધું કે બેટા, હવે તને દીધા જેવું મારી પાસે કાંઈ બચ્યું જ નથી. અને ત્યારે ક્રોધે ભરાયેલા ધુંધુકારીએ માને એમ કહ્યું કે માં, મને દીધા જેવું જો તારી પાસે કાંઈ ના હોય તો તું કામની પણ શું છે? આ તો તું મને બધું આપતી હતી એટલે તું મારી માં અને હું તારો દીકરો. સ્વાર્થ ભર્યા શબ્દ જ્યાં સાંભળ્યા, ધૂંધલીના હૃદયમાં દુઃખ થયું. જેને આજ સુધી મેં મારો 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 દીકરો કરીને મોટો કર્યો, અંતે એને મને સત્ય સમજાવી દીધું કે તારી પાસે મને દીધા જેવું ન હોય તો તું કામની પણ શું છે? હૃદયમાં રંજ થયો, ધૂંધલીનું મૃત્યુ થયું. હવે ઘરમાં બચ્યો કોણ? માત્ર ભોગનું પ્રતીક એવો ધુંધુકારી બચ્યો છે. પોતાના વ્યસનોમાં અને ગણિકાઓના મોહમાં પોતાના પિતાની વધેલી તમામ સંપત્તિને વેડફી નાખી અને પછી હવે સંપત્તિ ન રહી એટલે બીજાના ઘરમાં ચોરીઓ કરવા લાગ્યો.
ચોરી કરીને એ ગણિકાઓને આપવા લાગ્યો. એમાં કોઈ મોટા રાજ ખજાનાની ચોરી કરી અને આ રાજ ખજાનાની ચોરી કરીને એનો બહુ જ મોટો ભાગ એણે ગણિકાઓના હાથમાં સોંપ્યો. ગણિકાઓ વેશ્યાઓ કહે છે કે હવે ધુંધુકારી કહે હવે મને રહેવા દેશો? બોલે હવે તને રહેવા દેશો. પણ ગણિકાઓએ વિચાર કર્યો છે કે આ ચોર છે અને ચોરીને આપેલી જે મહાન મિલકત જે ખજાનો એમને અમને આપ્યો છે, આ ખજાનો જો શોધતા રાજાના અમલદારો અહીં સુધી પહોંચશે અને જો આ ધુંધુકારી રૂપી ચોર પકડાઈ જશે તો એને ચોરીને જે બહુમૂલ્ય ખજાનો અમને આપ્યો છે એ અમારે પાછો આપી દેવો પડશે. એના કરતાં એક કામ કરીએ, ગણિકાઓ તો સ્વાર્થી છે એટલે નિર્ણય કર્યો ચોરને જ મારી નાખીએ. જો ચોર જ મરી જશે તો ચોરેલો માલ ક્યાં છે એની કોઈને ખબર નહીં પડે. એટલે ધુંધુકારીને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. પણ પાપી ધુંધુકારીનો પ્રાણ કેમે કરીને જતો નથી. ભાગવતમાં કહ્યું છે કે છેલ્લે એના મોઢામાં અગ્નિ ભભરાવ્યો છે. એના મુખમાં ઠાંસીને અગ્નિ ભભરાવ્યો અને અપાર કષ્ટ આપી અને ધુંધુકારીને મરણને શરણ પહોંચાડ્યો. પણ વિદ્વાનો કહે છે ધુંધુકારી મર્યો અને મર્યા પછી ધુંધુકારીને શું મળ્યું? તો કે ધુંધુકારી મર્યા પછી એના આત્માને સદગતિ ન મળી. કારણ કે ઉત્તમ કુળ મળ્યું હતું છતાં પણ એ ભક્તિ અને યોગથી પર રહ્યો હતો, કેવલ ભોગમય જીવન જીવ્યો હતો. એટલે મૃત્યુ પામ્યા પછી એના આત્માને સદગતિ ન મળી અને એનો આત્મા પ્રેત યોનિમાં ભટકવા લાગ્યો. બીજી બાજુ ગોકર્ણ યાત્રા કરીને ઘરે પાછા ફર્યા. અને જ્યારે ઘરે પાછા ફર્યા છે, રાત્રિ પડી, ઊંઘવા જાય છે. રાતે ઊંઘ આવતી નથી કારણ કે ઘરમાં રહેલું ધુંધુકારીનું જે પ્રેત છે એ ગોકર્ણને ઊંઘવા દેતું નથી. ગોકર્ણને ઊંઘ આવતી નથી. અડધી રાતે ઉઠ્યા છે. પોતાની કરેલી તપશ્ચર્યાના બળ પ્રતાપથી એણે પોતાના ભાઈ રૂપી ધુંધુકારીનો પ્રેત યોનિમાં ભટકતો આત્મા હતો એને પ્રગટ કર્યો છે. પોતાના બળ પ્રતાપથી પ્રેત યોનિમાં ભટકતો ધુંધુકારીનો આત્મા પ્રગટ થયો. પ્રગટ થયેલા ધુંધુકારીના આત્માએ એ પ્રેતાત્માએ મેરી ભાઈ બહેન પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું કે હે ભાઈ, હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો, કર્મથી ચ્યુત થયો અને મને આજ પ્રેત યોનિમાં વાસ મળ્યો છે. પ્રેત યોનિમાં હું બહુ જ દુઃખી થઈ રહ્યો છું. માટે તને વિનંતી કરું છું કે તું એવું કંઈક સત્કાર્ય કર જેથી પ્રેત યોનિમાં ભટકી રહેલો મારો આજે આ પ્રેતાત્મા છે એને મુક્તિની પ્રાપ્તિ થાય. પ્રાતઃ થયું. ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણને અર્ઘ આપ્યું છે. અને સૂર્ય એ જગતના ગુરુ પણ છે અને જગતના દેવ પણ છે. કારણ કે જાગતા દેવ જો કોઈ હોય તો સૂર્યનારાયણ છે. બીજા દેવી દેવતાઓની આપણે સ્તુતિ, અર્ચના, પ્રાર્થના, વંદના બધું કરીએ છીએ પણ એને આપણે જોઈ શકતા નથી. આ પ્રગટ દેવ છે. સૂર્યનારાયણ તો સાક્ષાત બિરાજે છે. સૂર્યનારાયણને અર્ઘ આપ્યું છે. અર્ઘ આપતા સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં
धियो यो न प्रचोदयात् धियो यो नः प्रचोदयात् धियो यो न प्रचोदयात् धियो यो नः प्रचोदयात् धियो यो न प्रचोदयात्। मेरे भाई बहन વિદ્વાનોએ સુંદર મજાનો અર્થ બતાવ્યો છે. કહે છે મેરી ભાઈ બહેન કે પ્રાતઃ થયું, ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું. સૂર્યનારાયણને પૂછ્યું છે કે હે સૂર્યનારાયણજી, આપ મને કહો, હે નારાયણ, આપ બતાવો કે પ્રેત યોનિમાં ભટકતા મારા ભાઈના આત્માના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ. અને ત્યારે સૂર્યનારાયણે બોધ આપીને કહ્યું છે, હે ગોકર્ણ, તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. વળી પ્રશ્ન એ થયો કે કયું સત્કર્મ કરું કે જેથી કરીને મારો ભાઈ પ્રેત યોનિમાંથી એ પિતૃલોકને પ્રાપ્ત કરે, સદગતિને પામે. એટલે મહાપુરુષોએ કહ્યું કે સત્કર્મનો અર્થ છે તમે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરો. 7 દિવસ સુધી ભાગવતનો સત્સંગ એ ઉત્તમ પ્રકારનો યજ્ઞ છે અને આ યજ્ઞનું નામ છે જ્ઞાન યજ્ઞ. આ યજ્ઞનો પ્રકાર છે જ્ઞાન યજ્ઞ. તમે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરો અને આ યજ્ઞના બળ પ્રતાપથી તમારો ભાઈ જે પ્રેત યોનિમાં ભટકે છે એને પરમ સદગતિની પ્રાપ્તિ થશે. અને જ્યારથી ગોકર્ણ મહારાજ પોતાના ઘરે આવ્યા, સુંદર મજાની માંડવી બનાવી, એક વાંસની સોટી રાખી. જ્યારથી ગોકર્ણ મહારાજે ભાગવતની કથા કહી છે ત્યારથી ભાગવતમાં વાંસની સોટી રાખવામાં આવે છે. આ વાંસની જે સોટી છે એની જે 2 ગાંઠ છે, જેને આપણે દેશી ભાષામાં કાતરી કહીએ, આ 2 ગાંઠની વચ્ચે જે ખાલી જગ્યા છે, અને શાસ્ત્રની દ્રષ્ટિએ જે આત્મા પ્રેત યોનિમાં ભટકતો હોય એ આત્મા વાયુ સ્વરૂપે હોય છે. અને એવા વાયુ સ્વરૂપે રહેલા એ પ્રેતાત્માનું આહવાન પવિત્ર બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો મંત્રોચ્ચારના આધારે એવા પ્રેત યોનિમાં ભટકતા જીવાત્માનું આહવાન આ વાંસની સોટીમાં કરે છે. અને વાયુ સ્વરૂપે એ પ્રેત ભટકતો પ્રેતાત્મા અહીંયા આવીને બેસે, 7 દિવસ સુધી કથા સાંભળે અને ભગવાનની કથા ભાગવતનું રસપાન કરતાં કરતાં અંદરની કામના, અંદરની ઈચ્છાઓ, અંદરની વાસનાઓ, અંદરના સંકલ્પ વિકલ્પ આ બધું જ શાંત થઈ જાય. અને શાંત થયા પછી આ જીવને કથાની પૂર્ણાહુતિ થતાં પરમ સદગતિની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ જગતમાં જીવને ભટકાવનારું જો કોઈ તત્વ હોય તો એ તત્વનું નામ છે માયા. એ આ જીવને ભટકાવવાનું કામ કરે છે. તો એમાંથી મુક્ત કરવા માટે થઈ અને પ્રભુના નામનો આશ્રય, ભગવાનનો આશ્રય ગોકર્ણ મહારાજે ભાગવતની કથા કહી છે. કળિયુગના 20મા વર્ષે ભાદરવા સુધી નોમથી સુખદેવજીએ કથાનો પ્રારંભ ગંગાના કિનારા ઉપર મહારાજા પરીક્ષિતને સંભળાવવા કર્યો હતો. એ પછી 200 વર્ષ પછી અષાઢ મહિનાની શુદ્ધ નોમથી ગોકર્ણ મહારાજે આ કથા, નોમથી પૂનમ સુધી આ કથા મેરી ભાઈ બહેન ગોકર્ણ મહારાજે પોતાના ભાઈના આત્માના ઉદ્ધાર માટે કરી હતી. અને એટલે નોમથી પૂનમનું જે સમયગાળો છે એ મહિનો ભલે ગમે એ હોય, પણ વિદ્વાનો કહે છે કે ભાગવતનો સમય છે. કારણ કે આ ભાગવતનું મુહૂર્ત છે નોમથી પૂનમ. ગોકર્ણ મહારાજે કરી ત્યારે પણ નોમથી પૂનમ, સુખદેવજી મહારાજે પરીક્ષિતજીની પાસે જ્યારે કથા ગાઈ ત્યારે પણ ભાદરવા મહિનાની શુદ્ધ નોમથી પૂનમ. એટલે નોમથી પૂનમ એ ભાગવતનું મુહૂર્ત છે. મેરી ભાઈ બહેન, અમારી જાદવ પરિવારની આંગણે અમારે આ જેઠા બાપાનો આ સુંદર મજાનો પવિત્ર પરિવાર, મહેનતુ પરિવાર, તમારા પરિવારને આંગણે તમારા પિતૃની સદગતિ માટે તમે જ્યારે યજ્ઞ આદર્યો છે એ મુહૂર્ત પણ છે 9મીથી પૂનમ, અને એમાંય પાછી પોષ મહિનાની પૂનમ. અને તમે બધા કેવા ભાગ્યશાળી. સપ્તાહ કેટલા દિવસની હોય? 7 દિવસની. આ જગતમાં જગત આખું સપ્તાહ કરે એ 7 જ દિવસની કરે, બરાબર ને? અમારો આ જાદવ પરિવાર એવો છે કે તમે જે કથા કરીને આખું વરહ હાલશે, બોલો.
કારણ કે આ 31 પૂરી થાય કાલથી 9 વર્ષ 2 વર્ષ આવે ને. તમે આ જાદવ કુટુંબ જ એવું છે કે જે 1 વર્ષ આખી કથા હાલશે. બોલો, કારણ કે 2022ની સાલમાં તમે કથાની શરૂઆત કરી છે અને આ કથા તમારી 2023માં પૂરી થાય. આખું વર્ષ કથા થઈ કે નહીં? અવડી મોટી કથા તમારા સિવાય બીજું કોણ કરી શકે? 7 દીની તો દુનિયા આખી કરે, વરસ દીનો તો જેઠા બાપાનો પરિવાર જ કરે, બીજું કોઈ કરી શકે. એટલે તમે ભાગ્યશાળી, કારણ કે તમારી કથા એ 7 દિવસની નથી, આ વર્ષ દિવસની કથા છે. 2022થી કથા શરૂ થઈ તી છેટ 2023. બોલો, આ સમય અમે ઘરે હોય ને, તમે હનુમાનજીની આરતી, અમારે મંદિર છે, અમને આરતી કરતો એટલે હું કહું કે ભાઈ આજ આરતી કરું છું ને, હવે વરસથી પછી કરીશ. એટલે બધા કે બધા હા તો કાલ તો બીજું વરસ થઈ જાય ને, એટલે એમ જ કહેવાય ને. એટલે મેરી ભાઈ બહેન, આપ જેઠા બાપાના પરિવાર સિવાય આવું આયોજન બીજું કોણ કરી શકે? અને આ તમારું આયોજન, વિચાર તો આવે જ, પણ આવેલા વિચારને અમલમાં જો મૂકવાની શક્તિ તમને કોઈ આપે તો આ તમારી માં લુણાઈ બેઠી છે. બાપ, આ જગદંબાના આશીર્વાદથી આજે તમારો આ સંકલ્પ વળી પાછો અમલમાં મુકાઈ ગયો. નકર વિચાર તો આવી જાય, પણ વિચારને અમલમાં મૂકતા મૂકતા ઘણો સમય વીતી જાય. આ લોકડાઉનમાં અમારે ઘણું એવું બન્યું છે બાપ. ઘણી કંકોત્રીઓ છપાયેલી હતી અને લોકડાઉન થયું અને પછી જે આયોજકો હતા ને એ જ ન રહ્યા, એવી ઘટનાઓ બની છે. અને એ કથાઓના 3 વર્ષ થયા પણ હજી કથાનો વારો નથી આવ્યો. નકર વિચાર હતો, અમલમાંય મુકાઈ ગયો હતો, પણ ક્યારેક જો એની કૃપા ન હોય તો એ વિચાર અમલમાં મુકાયેલો વિચાર પર પરિણામ આપતો નથી. ત્યારે અમારે જેઠા બાપાનો પરિવાર, તમે બધા ભાગ્યશાળી છો બાપ. તમારા દ્વારે બેઠો છું એટલે તમારી મોટાઈ કહું છું નહીં, પણ આવેલો વિચાર એમાં પાછો અમલમાં આવો અને એનું પરિણામ મળવું એ આ કૃપા છે બાપ. આ માની કૃપા છે અને આ તમારા પૂર્વજો, આ તમારા વડીલોની કૃપા છે, જેથી તમારે આંગણે આજ આવો મજાનો આનંદનું નિર્માણ થઈ રહ્યું છે બાપ. અને 1 વર્ષ હાલે એવડી કથા. તમે કોકને કહેજો કે 7 દીની કથા તો બધાય કરે, પણ અમે કથા કરી હતી ને વરહ દીની કથા હતી. 22માં શરૂ કરી અને 23માં પૂરી કરી. અને અમારા જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર બહુ સારી વાત કરી કે તમે બહારગામ જાઓ ને, તમારી સૂટકેસ તૈયાર કરો, એમાં જે પેલું કપડું મૂકો ને એ છેલ્લે નીકળે. પેલી જોડી જે મૂકો ને એ છેલ્લે જે પૂર્ણાવતી પહેરવા ટાણે નીકળે, કારણ કે પેલું મૂકેલું કપડું છેલ્લે નીકળે. અને બધાય જોડી પછી જે મૂકો એ બધાનો આધાર કોણ રહે? તો કે પેલી મૂકેલી જોડી. એમ તમે નવા વર્ષમાં તમારા મન બુદ્ધિ અને ચિત્તમાં ભાગવત મૂકો છો, આખું વર્ષ આ ભાગવત તમારા મન બુદ્ધિ અને ચિત્તમાં રહેશે. કારણ કે પહેલી જોડી આ મૂકો છો તમે, અને એના ઉપર હવે જે પણ તમારું કર્મ હશે ને એ આના ઉપર જમા થતું જશે. આનાથી મોટો લાભ બીજો કયો હોઈ શકે? એટલે મેરે ભાઈ બહેન, તો ધુંધુકારીએ કથા કરી અને દત્તચિત્ત એકાગ્રચિત્ત થઈને કથા એણે સાંભળી અને 7 દિવસ થયા. ભાગવતના સપ્તાહ શ્રવણ ભક્તિથી એને 7 દિવસમાં મુક્તિની પ્રાપ્તિ થઈ. બીજા લોકો પણ કથા સાંભળવા આવતા હતા. નગરજનોએ કીધું કે કથા તો અમે સાંભળતા હતા, જે ફળ તમારા ભાઈને મળ્યું એ અમને કેમ ન પડ્યું? એટલે ફરી એક વખત મેરે ભાઈ બહેન કહેવાય છે કે એણે ફરી એક વખત કથા કરી. અને બીજી વખત જ્યારે કથા કરી અને એ કથા જ્યારે કરી ત્યારે બીજી વખત કથા કરી તો એક વિશાળ વિમાન આવ્યું. જે લોકો કથા સાંભળવા આવ્યા હતા બધાને મુક્તિની પ્રાપ્તિ થઈ. 7 દિવસમાં પ્રેત યોનિમાં ભટકતા ધુંધુકારી જેવા અતિ અધમ જીવનો પણ જો આ ભાગવત ઉદ્ધાર કરી નાખતું હોય, મર્યા પછી પ્રેત યોનિમાં ભટક્યા પછી પણ જો ભાગવત ઉદ્ધાર કરી નાખતું હોય, તો આપણે જીવતા જીવતા કથા સાંભળી લઈએ તો મારું તમારી ટિકિટ તો કન્ફર્મ કહેવાય. આરએસી નહીં, કન્ફર્મ. કારણ કે મૃત્યુ પછી પણ આ કથા સાંભળે તો એનો આત્મા જો મુક્ત થઈ જતો હોય, આપણે તો જીવતા જીવતા રસ સાંભળવા બેઠા છીએ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ મેરે ભાઈ. એટલે આ ભાગવતનો મહિમા બતાવ્યો, એમને સુંદર મજાનું જ્ઞાન બતાવ્યું. અને એ રીતે ગોકર્ણ મહારાજે પોતાના ભાઈ ધુંધુકારીના ઉદ્ધાર માટે આ ભાગવતની કથા બીજી વખત ગાઈ હતી. એ રીતે આ કથાનો ક્રમ મારા ને તમારા સુધી પહોંચ્યો છે.
પછી તો કથા કેમ કરવી એનું 6થા અધ્યાયમાં વર્ણન બતાવ્યું છે. અને 6થા અધ્યાયમાં કહ્યું સુંદર મંડપ રોપાવીએ, સગા સંબંધી સ્નેહીજનોને આમંત્રિત કરીએ અને આમંત્રિત કરી અને બધાને ભાવથી બોલાવીએ. મેરે ભાઈ, એ ભાવ સાથે આ કથાને સુંદર આનંદ અને ઉમંગ સાથે કરવી, એવા ભાવને પ્રગટાવીને ભાગવતના મહાત્મયને વિરામ આપવામાં આવે છે. તો ભાગવતના મહાત્મયના મુખ્ય 2 પ્રસંગો, અને આ બંને પ્રસંગોને જોતા એવું લાગે કે આ ભાગવતનું ઐશ્વર્ય શું છે, તો કે આ ભાગવત મને ને તમને શું આપે છે, તો કે મારીને તમારા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને જગાડવાનું કામ કરે. અને એ જ ભાગવત મેરે ભાઈ બહેન જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને જગાડતાની સાથે સાથે આપણા પરિવારમાં પેઢીઓમાં કોઈ પ્રેતીઓનીમાં કોઈ જીવ ભટકતો હોય એવો જીવ પણ આ કથા સાંભળી અને પરમ સદગતિને પ્રાપ્ત કરી લે. અને જે જીવતા જીવત સાંભળે એને પણ પરમ સદગતિની પ્રાપ્તિ થાય. આવો મહિમા બતાવી અને ભાગવતના મહાત્મ્યની કથાને વિરામ આપે છે. આપણે પણ ભાગવત મહાત્મ્યની કથાને વિરામ આપી અને આજનો પહેલો દિવસ અમારે જાદવ પરિવારને આંગણે આજ ભાગવતનો આંબો રોપાણો છે. ત્યારે 2 તાળી લેવા માટે અમે બહેનો ભાઈઓને આમંત્રિત આપીએ છીએ. અને એક અરજી આપણે ભગવાન શ્રીનાથજી બાવાના શ્રી ચરણોમાં મૂકીને પછી કથાને વિરામ આપશું. બહેનોને રાસ રમવો હોય, ભાઈઓને રમવો હોય તો બધા 1 તાળી ભગવાનના નામે ચોક્કસ આપી શકો છો. કે હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજો તમારા. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજો તમારા ધામમાં. એ હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજો તમારા ધામમાં. એ હારે વાલા અમારે ભાઈઓ આવી જાવ આ બાજુ. સુનો શ્રીનાથજી, આજે 31 તારીખ છે. જાજો તમારા ધામમાં. હરે મારા અંત સમયના એ હારે મારા અંત સમયના બેની. હરે મારા અંત સમયના એ હારે મારા અંત સમયના બેની. હરે હવે મેલો નહીં હરશે. હારે હવે મેલો નહીં અડશે નહીં. હારે હવે મેલો નહીં હરશે. એ હારે હવે મેલો નહીં અડશે નહીં.
હારે હું તો માગું છું એક જ બીજું. અરે એક ડુંડું મને થાય ઓછું શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. એ હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. એ હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. જય હો. જય હો. એ હારે મારું અંતર લેજો વાંચી. હારે મારું અંતર લેજો વાંચી. હારે મારું અંતર લેજો વાંચી. એ હારે મારું અંતર લેજો વાંચી. હારે નથી મહેંદી માલા લખાતી. હારે નથી મહેંદી માલા. હારે નથી મહેંદી માલા લખાતી. હારે નથી મહેંદી માલા. લખાતી. હારે પાને પાને પ્રસરી જાતિ શ્રીનાથજી લઈ જાજો તમારા શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. હરે વાલાજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. એ હારે વાલા મારી સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. હારે વાલા સમજુ ને શું સમજાવે. એ હારે વાલા સમજુ ને શું સમજાવું. હારે વાલા સમજુ ને શું સમજાવે. એ હારે વાલા સમજુ ને શું સમજાવું. હારે વાલા કહેતો અંતર ખોલી બતાવ. એ હારે વાલા તો અંતર ખોલી બતાવું. હારે વાલા કહેતો અંતર ખોલી બતાવ. એ હારે વાલા તો અંતર ખોલી બતાવું. હારે તારા તોને એક જ આશા શ્રીનાથજી જાજો તમારા ધામમાં. એ હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. હારે વાલા અરજી અમારી જય હો. સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. એ હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજો તમારા ધામમાં. લઈ જાજો તમારા ધામમાં. એ લઈ જાજો તમારા ધામમાં. લઈ જાજો તમારા ધામમાં. એ લઈ જાજો તમારા ધામમાં. લઈ જાજો તમારા ધામમાં. એ લઈ
લઈ જાજો તમારા ધામમાં લઈ જાજો તમારા ધામમાં એ લઈ જાજો તમારા ધામમાં રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા મારો દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા એ દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા એ નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા નાથ ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા હે નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા બોલીએ ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રાજ ધરણ ધરણ કી જય સદગુરુ ભગવાન કી જય જગત જનની શ્રી લુણાય માત કી જય શ્રી માત્રી માત કી શુરાપુરા બાપા સર્વે પિતૃદેવ કી રામદેવજી મહારાજ કી સત સનાતન ધર્મ કી જય ગૌ માતા કી ભારત માતા કી ગિરનારી મહારાજ કી ગેવીલાલ બાપા ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 રાધે પરિવારના સભ્યો
सच्चिदानंदरूपाय विश्वोत्पत्ति हेतवे तापत्रे विनाशाय श्रीकृष्णाय वयं नमः। पुराण पुरुषोत्तमाय नमः। वाङ्मय स्वरूपाय नमः। ध्याये ध्यानं सकल पूजार्थे गंधाक्षत पुष्पाणिं समर्पयामि। બે હાથ જોડી નમસ્કાર કરી જાશું. નમસ્કારાંચ નમસ્કરોમિ. ધૂપમ પરિકલ્પયામિ. દીપકમ પરિકલ્પયામિ. નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ સ્વલ્પજલેન સંપ્રોક્ષ્ય તેન વા અમૃતકૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદર્શયેત. દરેક પરિવારના સભ્યો ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભગવાનને કોળિયા જમાડતા એવી ભાવના કરશું. હરિ ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ પાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. હ્રીમ સમાનાય સ્વાહા. વિપ્રસ્તેન ઉત્તરાભોષણ વસ પ્રક્ષાલમ મુખ પ્રક્ષાલમ મુક્કમલ્યાચમનિમ જલમ પરિકલ્પયામિ સમર્પયામિ. અથ મંગલ નિરાજનમ માં આરાર્તિક્યમ કુર્યાત. દરેક યજમાનો પ્રેમથી ને ભાવથી ભાગવતજીની આરતી ઉતારશું. जय काना काड़ा प्रभु नटवर. કોક એક બે ભાઈ ત્યાં સ્વયંસેવકમાં અહીંયા હાજર રહેશો. આરતી જ્યારે થઈ જાય ત્યારે આરતી પણ ફરી પાછી એક બે જણા લઈ લઈએ. એટલા માટે કોઈ એક બે ભાઈઓ અહીંયા સ્ટેજ પાસે જ્યારે પૂજાનો સમય હોય ત્યારે અહીંયા રહેવી એવી નમ્ર વિનંતી. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. મીઠી મીઠી મોરલી વાળા મધુરી શ્રી મોરલી વાળા. ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા. નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું. વાલે વૈકુંઠ ઉતારી. એને કાલી અમરદન કીધા ગાયો ને ચારી. પ્રભુ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા. વાલે કામણ ગૌકીલા. એને માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. પ્રભુ જય કાના કાળા. ગોવર્ધન તોડ્યો વાલે ટચલી આંગણીએ. વાલે ટચલી આંગળીએ. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી. પ્રભુ જય કાના. પૂર્ણ તણો तुझे पार के मैं नहीं आवे. वाला के मैं नहीं आवे. નેતિ નેતિ વેદ પુકારે. પુનીત ગુણ ગાવે. પ્રભુ જય કાના કાળા. આ કર્પૂર ગૌરવ કરુણાવતારમ. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ વિદ્યારવિંદે ભાવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો. યાની ગાની જ ભાવાની ધર્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતિ પ્રદક્ષિણામ જલે જલે. આરતીને ફરતી જલની પરિક્રમા થઈ જાય એટલે આરતીની થાળીમાં જે ફૂલ છે ફૂલ આરતી ઉપરથી ઉતારી ભાગવતજીને અર્પણ કરી દેજો. ત્યારબાદ જમણા હાથેથી ભાગવતજીને આરતી આપી દેશું. કરકમલાવ્યામસ્તે દેવતા અભિવંદનમમાં.
પશ્ચાતાત્મકલ્યાણાર્થે આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ આરતી લઈ લીધા બાદ જમણો હાથ ખાસો કરી નાખશો. યજમાનો છે જમણો હાથ ધોઈ નાખશું. હરિ ઓમ હસ્તં પ્રક્ષાલ્ય અથ મંત્ર પુષ્પાંજલિ અંજલો પુષ્પમ માદાય જમણો હાથ ધોવાઈ જાય એટલે હાથમાં પુષ્પ રાખશું. હોય ને હરિ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે હનાકમ મહિમાનઃ સચંદ્ર પૂર્વે સદ્યાઃ સંતિ દેવાઃ. હરિ ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ વાંગ્મય સ્વરૂપાય નમઃ ચરણ કમલ્યો હો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી નમસ્કાર કરી જાજો. નમસ્કારાંત નમસ્કરોમિ. અથ જતુઃ પરિક્રમણમ કુર્યાત ફલમાદાય. ભાગવતીને ફરતી 4 પરિક્રમા કરવાની છે ભગવત નામ સાથે. દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા જપો તારા જપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે જપુ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે તેરું તારા નામની માળા રે દયાળુ દ્વારિકા વાળા રે તેરું તારા નામની માળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારિકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે તમે છો નંદના લાલા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે છો નંદલાલા રે દયાળુ દ્વારકા વાળા રે તમે જશોદાના જયા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે જશોદાના દયાળુ દ્વારકા વાળા રે તમે જશોદાના જયા રે દયાળુ દ્વારિકા વાળા રે તમે જશોદાના જયા રે દયાળુ દ્વારકા વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય અથ પિતॄણામ જલાર્પણમ. દરેક પરિવારના સભ્યો પિતૃદેવને જલ અર્પણ કરવાનું છે. મનમાં સમસ્ત પિતૃદેવનું ધ્યાન ધરવાનું તેમજ અમારી સાથે અહીંથી જે પ્રાર્થના બોલીએ મનમાં એ પ્રાર્થના પણ અમારી સાથે બોલતું જવાનું. સમસ્ત પિતૃદેવને ત્યાં પિતૃદેવનું સ્મરણ કરી અને જળ અર્પણ કરવાનું છે બધાએ 4-4 વખત.
સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી અમારી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી અવગતિયાને ગતિ તમે આપજો એને લેજો ગારી એના જન્મ મરણના ભાર હરજો વાલા વિશ્વ વિહારી જ્યાં જ્યાં જન્મ ધરીને આવે ત્યાં ત્યાં શાંતિ આપજો એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી વાલા વિશ્વ વિહારી વાલા વિશ્વ વિહારી ઓમ પિતૃ બ્રહ્મા પિતૃ વિષ્ણુ પિતૃ દેવો મહેશ્વર પિતૃહુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી પિતૃવે નમઃ પ્રાર્થના પૂર્વક સમાપન પૂર્વક અનંત કોટી નમસ્કારાંત નમસ્કરોમિ ભાગવત ભગવાન કી જય પિતૃનારાયણ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ ઇતિ